અમદાવાદના બોપલ ગામની અંદર હજી પણ પાણી ભરાયેલા છે। વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે, જેના કારણે લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બોપલ ગામના પરમારવાસમાંથી હજી સુધી વરસાદી આ પાણી ઓસર્યા નથી। અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે સ્થળ વિઝિટ કરી આગામી 24 કલાકમાં વરસાદી પાણીના નિકાલની તેમણે ખાતરી આપી છે। ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। હાલ બોપલ ગામની અંદર જે આવેલી પરમાર વિસ્તાર છે, પરમારવાસ છે, ત્યાં પરિસ્થિતિ નાજુકની મેયરે મુલાકાત લીધી હતી। આપણી સાથે મેયર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મેયર સાહેબ, જે પ્રકારની પરિસ્થિતિ આજે મુલાકાત લીધી છે, કયા પ્રકારની માહિતી આપને ત્યાંથી પ્રાપ્ત થઈ? જે રીતે આપણે જઈ રહ્યા છીએ ને આપણે બધા જોયું છે, જે રીતે કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી સંપૂર્ણ પાણી નહીં નીકળે ત્યાં સુધી હું અહીંયા જ છું। આ પાણી કાઢીને જ જઈશું। બિલકુલ, તો મેયર દ્વારા દાવા કરવામાં હતો, કારણ કે સ્થાનિક લોકો દ્વારા જે પ્રકારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ વરસાદનું પાણી જે છે ભરાયેલું જોવા મળી રહ્યું છે। લોકોની ઘર વખરી જે છે તે સમગ્ર પલળેલી હાલતમાં જોવા મળી છે। ત્યારે અમદાવાદ શહેરના મેયર દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી। વોટર પંપ જે પાણી કાઢવાના જે હોય છે તે તમામ અહીંયા મૂકવામાં આવ્યા છે અને આગામી 24 કલાકમાં પાણીનો નિકાલ થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે। જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી મેયર પણ અહીંયા જ રહેશે, તે સ્પષ્ટ ગુજરાત ફર્સ્ટની જે વાતચીત છે તેમાં તેમણે જણાવ્યું છે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઘૂંટણ સમા પાણી જે ભરાયેલા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં ખુદ અમદાવાદ શહેરના મેયર પહોંચ્યા, તેમણે લોકોની પરેશાની સાંભળી અને આશ્વાસન આપ્યું છે કે આજે 24 કલાકમાં આ પાણી જે છે તેનો નિકાલ કરી દેવામાં આવશે અને જ્યાં સુધી પાણી દૂર નહીં થાય આ વિસ્તારમાંથી, વરસાદી પાણી ઓસરશે નહીં, ત્યાં સુધી તેઓ સ્થળ પર જ રહેશે। અમદાવાદમાં ભારે વરસાદ પડ્યા 24 કલાક થયા, વરસાદ બંધ થયો, પરંતુ બોપલ ગામની અંદર હજુ પણ વરસાદી પાણી યથાવત છે। લોકોને ઘરની બહાર નીકળવા માટે પણ હોડીનો આશરો લેવો પડી રહ્યો છે। અમે પણ કવરેજ કરવા માટે હોડી લઈને પહોંચ્યા, કારણ કે પરિસ્થિતિ એ પ્રકારની છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલી, કારણ કે બહાર નીકળવા માટે હવે હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે? મુશ્કેલી તો ઘણી બધી છે। એમાંની તમને કહીએ તો પહેલી તો પીવાનું પાણી નથી અમારી જોડે। ગઈકાલે અમે પીવાનું પાણી માટે બોટ લઈને 10 થી 15 બોટલ પાણી આખી સોસાયટી માટે લાયા હતા। પછી ઘરમાં એજેડ વ્યક્તિઓ છે જે ચાલી નથી શકતા, જે બેડ પર છે, તો એમને પણ અમે બહુ પલંગની ઉપર ખુરશી મૂકીને એને ખુરશીની ઉપર બેસાડ્યા છે 3 દિવસથી। નાહવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું કંઈ જ વસ્તુ છે અમારી પાસે નથી। પીવાનું પાણી બી અમે જાતે લાવ્યા છે, કોઈ અહીંયા આવ્યું નથી। આ ન્યૂઝ ચેનલો દ્વારા જ બધા અત્યારે આજે હિતેશભાઈ બારોટ જે છે મેયર, એ આજે આવ્યા છે। કેટલી મુશ્કેલી પડી? આજે તો 24 કલાક ઉપરનો સમય વીતી ગયો છે વરસાદ બંધ થયે, હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે? હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। 4 દિવસ છે વરસાદી પાણીનો નિકાલ નથી આવતો। અમે કોર્પોરેશનમાં ફોન કરીએ છીએ, પણ કોર્પોરેશનવાળા બી એકબીજાનો નંબર આપીને ડાયવર્ટ કરી દે છે। 3 દિવસથી એમ કહે છે મશીન મૂક્યું છે, પણ પાણીનો કોઈ નિકાલ નથી આવતો। ઘરની અંદર પગ સુધી પાણી હતું અને ઘરની સામાન અને દરેક વસ્તુ જે ઘર વખરી છે બધાને ઘણું બધું નુકસાન થયું છે। કેટલી સોસાયટીઓ અને મકાનો જે આમાં અસરગ્રસ્ત છે? કેટલા મકાનોમાં પાણી હતા? હાલ તો 25 થી 30 મકાનોમાં પાણી છે। ગઈકાલે છે 50 મકાનોમાં પાણી હતા, 25 મકાનોમાં પાણી ઉતર્યા છે, પણ હજુ સોસાયટીમાંથી પાણી ગયું નથી। એટલે હાલ મકાનોની પરિસ્થિતિ કે મકાનમાં પાણી છે? મકાનમાં હજુ 10 થી 15 મકાન જે છે તેમાં પાણી હજુ ભરેલું છે। તમારે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ। બિલકુલ, તો આ બોપલ ગામનો પરમારવાસ, જ્યાં 50 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થયા હતા, હાલમાં પણ બહાર નીકળી શકાય તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે અહીંયાથી પસાર થવા માટે માત્ર બોટનો સહારો લેવો પડી રહ્યો છે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।